નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં પહેલો પ્રશ્ન છે x² - 2x - 8. આમાં થોડુંક રફ કામ આપણે કરી લઈએ. રફ કામની અંદર છે એ શું લખશું તો એક્સના વર્ગની સાથે છે એ ગુણાકારમાં કોણ છે, એટલે કે એનો સહગુણક અને જે છેલ્લું પદ છે તે. તો એક્સના વર્ગની સાથે ગુણાકારમાં છે એ કોઈ નથી, તો એક છેલ્લું પદ છે એ 8. આ બંનેનો ગુણાકાર થાય છે 8. હવે જેનો ગુણાકાર 8 થતો હોય એ આપણે અહીંયા લખીએ. તો 4 દુ 8, 208. આની અંદર જ આવી ગયો. હવે છે એ ગુણાકારમાં 8 છે એ ક્યાંય આવશે નહીં. એટલે પેલું કામ છે આપણે રફકામમાં કર્યું. બીજું કામ છે એ રફકામ. તો જે બીજા નંબરનું પદ આપેલું છે -2x એ આપણે અહીંયા લખી લઈએ. -2x લખ્યા પછી હવે આપણે જોઈએ કે આ નિશાની એટલે કે બાદબાકી થઈને પછી 2 જવાબ આવવો જોઈએ. આ બેમાંથી બાદબાકી કોની 2 થઈ જાય તો 8 અને 1 ની બાદબાકી છે એ 2 નહીં થાય. આ બંનેની બાદબાકી છે એ 2 થઈ જશે. તો ત્યાં 4x અને 2x આપણે લખીએ. હવે આ બંનેની આગળ છે એ કઈ નિશાની આપવી આપણે, તો આ નિશાની છે એ મોટા પદને અહીંયા છે એ આ નિશાની બદલાવાની નથી. આ નિશાની આપણે બાદબાકીની રાખીએ તો આટલો જવાબ આવે -4x - 2x. તો માઇનસ માઇનસ પ્લસ થાય, 4 અને 2 6 જે જવાબ નથી આવતો. જો અહીંયા માઇનસ કર્યું છે એની જગ્યાએ પ્લસ કરીએ, હવે જવાબ આવી જતો છે. એટલું માઇનસ પ્લસ માઇનસ 4x માંથી 2x બાદ કરીએ એટલે 2x વધે. તો આ હવે છે એ આપણે ક્યાં લખવાનું થશે તો જ્યાં 2x આપેલા છે એની જગ્યાએ લખવાનું છે. તો પેલું પદ જે છે એ x² એમનેમ લખીએ આપણે. છેલ્લું પદ છે એ પણ એમનેમ જ લખવાનું છે, પણ જ્યાં 2x આવે છે એની જગ્યાએ આ બે પદ લખીએ. તો -4x અને +2x. હવે જેટલા પદ આપેલા છે 4 પદ એ બધા ચારે પદના આપણે અવયવ પાડી દઈએ. x² આપેલો છે તો x ને ગુણાકારમાં 2 વાર લખશું. પછી માઇનસ નિશાની 4 આપ્યા છે તો 4 ગુણાકારમાં x, પ્લસ નિશાની 2 ગુણાકારમાં x, પછી માઇનસ નિશાની અહીંયા 8 આપ્યા છે, 2 આવતા હોય એ રીતે અવયવ પાડીએ 8ના, તો 4 ગુણ્યા 2. હવે પહેલું પદ અને બીજું પદ છે એ બંનેમાં સામાન્ય આવતા હોય એટલે કે સરખા આવતા હોય એવા અવયવ આપણે લખવાના છે. પહેલામાં x આવે છે, બીજામાં પણ x આવે છે, તો x આપણે અહીંયા લખીએ. હવે પહેલામાં x છે, બીજામાં x નથી એટલે હવે સામાન્ય નીકળતા નથી, તો એને આપણે કૌંસમાં લખશું. આ x છે એટલે પહેલા પદમાં છે x વધ્યા છે, સામાન્ય નથી નીકળ્યા, પછી માઇનસ નિશાની ને પછી 4. આનું આ કૌંસ છે આની બાજુમાં લખીએ x - 4. પેલું, બીજું અને ત્રીજું પદ હવે અહીંયા પૂગ્યા આપણે કે ત્રીજા પદ અને ચોથા પદમાંથી આપણે સામાન્ય કાઢવાના છે. તો પહેલા તો ત્રીજા પદની આગળ જે નિશાની છે એ નિશાની અહીંયા લખી લીધી. સામાન્ય જોઈએ તો આમાંથી સામાન્ય 2 અને 2 નીકળે છે, તો 2 છે આપણે અહીંયા લખી લઈએ. હવે 2 અને x નો ગુણાકાર એટલો થાય છે, ચેક કરતું રહેવું. 2 અને 4 નો ગુણાકાર એટલો થાય છે, x અને x નો ગુણાકાર એટલો થાય છે, x અને 4 નો ગુણાકાર એટલો થાય છે. જો આમ હોય તો દાખલો બરોબર છે, આગળ વધતા જઈએ આપણે. જ્યાં 2 કૌંસ એક સરખા એવા છે એને એક જ વાર લખવાના છે. x અને +2 ને સાથે લખી લઈએ, x + 2. અહીંયા આપણને જે દ્વિઘાત બહુપદી આપી હતી એના અવયવ 2 અવયવ મળી ગયા છે, પણ આપણે અવયવ નથી મેળવવાના. શું મેળવવાનું છે? શૂન્ય મેળવવાના છે. તો શૂન્ય મેળવવા માટે જે અવયવ આપ્યા છે
એ બરાબર 0 લખીએ. શૂન્ય મેળવીશું એટલે બરાબર નિશાની નહીં લખીએ. x - 4 આ x અવયવ છે જે બરાબર 0 લખ્યું એટલે હવે આપણને એના શૂન્ય મળશે. આ જે કૌંસ છે x + 2 આ બરાબર 0 લખીએ એટલે આગળથી બરાબર નિશાની નીકળી જશે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો x - 4 x - 4 છે જેને બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાય નિશાની બદલાઈ જાય. +4 થઈ ગયા. x + 2 છે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો નિશાની પ્લસમાંથી માઇનસ થઈ જશે. આ રીતે આપણને 2 શૂન્ય મળ્યા છે. હવે આ એક શૂન્ય જે આપેલું છે અને આ શૂન્ય આપ્યું છે એ બંનેને નામ આપી દઈએ. તો જે પહેલું શૂન્ય છે એને નામ આપીએ તો એને આલ્ફા નામ આપી દઈએ. આલ્ફા બરાબર 4 અને બીજું શૂન્ય છે એને બીટા નામ આપી દઈએ. બીટા બરાબર -2. હવે આપણે શૂન્ય મળી ગયા છે તો એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ છે એ ચકાસવાનો છે. તો એ કઈ રીતે ચકાસશું આપણે? તો એમના માટે એક સૂત્ર છે શૂન્યનો સરવાળો. શૂન્યોનો સરવાળો તો એ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. આલ્ફા પ્લસ બીટા જે બંને શૂન્ય આપ્યા હતા એ 2 શૂન્ય છે એનો સરવાળો. તો સૂત્ર -b/a -b અને a. તો આ જે છે એ દ્વિઘાત બહુપદીની અંદર -b અને a કોને કહેવાય? તો અહીંયા ફરીથી રફ કામમાં જોઈ લઈએ કે દ્વિઘાત બહુપદી છે એ કયા પ્રકારની હોય? તો ax² + bx + c આ પ્રકારની હોવી જોઈએ. અને એ જ પ્રકારની છે જે આપણે દ્વિઘાત બહુપદી આપેલી છે એ x² - 2x - 8 આ પ્રકારે આપેલી છે. આની અને આની સાથે આપણે સરખામણી કરીએ તો આપણને a, b અને c મળશે. તો અહીંયા આપણે a, b અને c લખી લઈએ. a બરાબર કોને કહેવાય અને કેટલા થાય? x² ની સાથે હોય a કહેવાય. a સાથે તો ગુણાકારમાં કોઈ નથી તો 1 લખી લેવાનો. x ની સાથે b, x ની સાથે જે ગુણાકારમાં હોય અને b કહેવાય. તો x ની સાથે ગુણાકારમાં અહીંયા -2 છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે x ની સાથે ગુણાકારમાં છે અને આપણે 2 પ્લસ નથી લખવાના, આગળ નિશાની માઇનસ આપી છે તો માઇનસ લખવાના. c બરાબર 8 લખવાના કે -8? -8 લખવાના કારણ કે 8 ની આગળ નિશાની કઈ છે? માઇનસ. હવે શૂન્યનો સરવાળો કરવા માટે સૂત્ર મળી ગયું. સૂત્રમાં b કોને કહેવાય ને a કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ. તો આ બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંને બાજુ આપણે છે એ કિંમત મૂકીએ જેમાં આલ્ફા બરાબર અને બીટા બરાબર કેટલા એ આપણને ખ્યાલ છે. તો આલ્ફા બરાબર જે આપણે 4 લખ્યા હતા, બીટા બરાબર તો -2 લખ્યા હતા. 2 નિશાની એક સાથે આ રીતે ન રખાય અને કૌંસમાં રખાય. હવે ડાબી બાજુ પહેલા કમ્પ્લીટ કરી લઈએ. 4 ના 4 જ આપણે રાખવાના છે. પ્લસ માઇનસ બાદબાકી કરીએ તો બાદબાકી થઈ અહીંયા છે કઈ નિશાની ન હોય તો પ્લસ નિશાની. બાદબાકી કરીએ 2 જવાબ આવે. મોટા પદની નિશાની, મોટું પદ છે એ કયું છે? 4 છે અને 4 ની આગળ પ્લસ નિશાની ત્યાં પ્લસ ન લખીએ તો હાલશે, પ્લસ નિશાની પણ લખી લીધી આપણે. હવે સૂત્ર મુજબ જોઈએ 2 જવાબ આવે છે કે નહીં. તો માઇનસ નિશાની સૂત્રમાં આપી છે. b ની જગ્યાએ કેટલા લખશું? -2 એક સાથે 2 નિશાની આવી આ જ રીતે. આને કૌંસમાં લખો. a બરાબર કેટલા એ પાસે 1 લખો. માઇનસ પ્લસ 2 એમને કૌંસ દૂર કરી દીધો કારણ કે ગુણાકાર થઈ ગયો નિશાનીનો. છેદમાં 1. હવે છેદમાં 1 હોય અને ન લખીએ તો એ હાલે. +2 અહીંયા આપણે જોઈએ શૂન્યનો સરવાળો ડાબી બાજુ, આ ડાબી બાજુ તથા જમણી બાજુ બંને બાજુ
એક જ સરખો આવ્યો જવાબ. હવે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આના માટેનું આપણે સૂત્ર લખીએ. આલ્ફા અને જે બીટા આ બે શૂન્ય આપણે જે નામ આપ્યા હતા એ બેનાનો ગુણાકાર. સૂત્ર છે C/A. આલ્ફા બરાબર આપણે કેટલા છે એ લખ્યા હતા 4 ગુણાકારમાં. બીટા બરાબર છે આપણે કેટલા જવાબ આવ્યો હતો -2. અહીં કાઉન્સ કરવાની જરૂર નહીં, જો કાઉન્સ કર્યો હોય તો એ ખોટું નથી. બરાબરની ડાબી બાજુ પહેલા આપણે જોઈએ તો 4 અને 2 નો ગુણાકાર, 4 અને 2 નો ગુણાકાર 8 થશે, પણ ગુણાકારમાં 2 માંથી એક માઇનસ એટલે આવશે માઇનસ. આ ડાબી બાજુ. જમણી બાજુ આપણે જોઈએ તો C બરાબર છે એ કેટલા હતા, તો C બરાબર જે છેલ્લું પદ હતું જોઈએ આ બાજુ. C બરાબર છે એ છેલ્લું પદ એટલે દ્વિઘાત બહુપદીનું જે છેલ્લું પદ આપ્યું છે તે, અને A બરાબર 1 -8. C બરાબર -8 અને A બરાબર 1 -8/1, જ્યાં છેદમાં 1 લખવાની જરૂર નહીં. જોઈએ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ એક જ સરખો જવાબ આવી ગયો છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ.